નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન. આપ જે રહ્યા છે સ્પાર્ક ટુડે ન્યૂઝ મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. મહારાષ્ટ્રમાં મહાનાટક પર પૂર્ણ વિરામ કે ફરી નવું નાટક રચાશે? ઝારખંડમાં કોનું જોર ચાલશે? મહારાષ્ટ્ર ઝારખંડ વિધાનસભા ચૂંટણીનો આજે ફેસલો. ભાજપ અને આઘાડી બંને પોતપોતાની વ્યવસ્થા ગોઠવી ધારાસભ્યોને મુંબઈ લાવવા ચાર્ટર્ડ વિમાનો, હેલિકોપ્ટરનો કાફલો તૈયાર. અદાણી મામલે કડાકાના બીજા દિવસે સ્થિતિ તદ્દન વિપરીત. સેન્સેક્સ 1961 પોઈન્ટ ઉછળતા રોકાણકારોની સંપત્તિમાં ₹7.32 લાખ કરોડનો વધારો. લાંચ રોકાણકારોને છેતરવાના કેસમાં અદાણીની મુશ્કેલી વધી. અમેરિકી સરકાર ગૌતમ અદાણીના પ્રત્યાર્પણની માંગ કરે તેવી સંભાવના. મેડિકલ બેદરકારી બદલ 3 ડોક્ટર સસ્પેન્ડ. રાજસ્થાનમાં ચિતા પર સુવડાવ્યા પછી મૃત યુવક ભાનમાં આવી ગયો. મુખ્યપ્રધાન વિષ્ણુદેવે સુરક્ષા દળોને અભિનંદન પાઠવ્યા. છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 10 નક્સલીઓ ઠાર. વડોદરામાં રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોની સંખ્યા 5 વર્ષમાં બમણી. ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારના મર્ડરને નજરે જોનાર 5 સાક્ષીઓના કોર્ટ રૂબરૂ નિવેદન લેવાશે. એસવાય બીકોમમાં રહીને પ્રવેશ મેળવનારા 1200 જેટલા વિદ્યાર્થીઓ માટે અધ્યાપકો વધારાના લેક્ચર લેશે. નવાપુરામાં ગેરકાયદે દબાણો હટાવતા ઘર્ષણ. શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવાયા. અગોરા મોલનું 711 કરોડનું લેણું બાકી રહેતા હરાજી પ્રક્રિયા શરૂ. ભાજપ માટે પ્રતિષ્ઠા અને કોંગ્રેસ માટે અસ્તિત્વનો જંગ છે. વાવ બેઠકનું આજે પરિણામ. જગાણા ઇજનેરી કોલેજમાં કાઉન્ટિંગ શરૂ થશે. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. શહેરી વિસ્તારોમાં ચાર્જેબલ FSI ઓછી કરવાની રજૂઆતો થયેલી છે. બિલ્ડરો મકાન ખરીદનારા ચિંતા ન કરે, સરકાર રાહત આપશે. સ્ટેમ્પ ડ્યુટી 1% અને પ્રીમિયમ પણ ઘટી શકે. ઝેરી હવા. 13 કોર્ટ કમિશન નિયુક્ત. ટ્રકોના પ્રવેશ અંગે રિપોર્ટ આપશે. અનિયંત્રિત પ્રદૂષણ. સુપ્રીમ કોર્ટ નારાજ. કહ્યું, અમે સરકારના વલણથી સંતુષ્ટ નથી. સાયબર ફ્રોડ. લૂંટની 70% રકમ ક્રિપ્ટોકરન્સીથી બહાર જાય છે. ચીની ટોળકી કંબોડિયાથી ડિજિટલ અરેસ્ટ કરે છે, તેમાં 100 ભારતીય પણ. સંતાનોને ડોક્ટર બનાવવા કોઈએ જમીન વેચી તો કોઈએ ઉધારી કરી પણ બન્યા ગુનેગાર. પરિવારોનો સંઘર્ષ એડે ગયો. માતા પિતા સારા ભવિષ્યની રાહમાં રહ્યા અને સંતાનોએ ગુનાનો રસ્તો લીધો. ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગ કાંડ. છત્તીસગઢ અથડામણમાં નક્સલીઓના મિલિટરી ઇન્ચાર્જ સહિત 10ને ઠાર કરાયા. પ્રજાના પૈસા પ્રજાની રેવડી. કેજરીવાલ આપે દિલ્હીમાં રેવડી પર ચર્ચા. ચૂંટણી અભિયાન શરૂ કર્યું. કમ્પેર ધ માર્કેટનો અહેવાલ પ્રસિદ્ધ. ભારતીય પાસપોર્ટ વિશ્વમાં બીજો સૌથી સસ્તો. ₹1523નો ખર્ચ. કેનેડિયન સરકાર ચીજ વસ્તુ પર ટેક્સ છૂટ જાહેર કરશે. 25% વાલી બાળકોનું પેટ ભરવા પોતાના ભોજનમાં ઘટાડો કરી રહ્યા છે. ઘટસ્ફોટ. સુરતના સાયબર હવાલા કૌભાંડમાં ભાડાના બેંક ખાતામાં કરોડોના ટ્રાન્ઝેક્શન થયા. નવાપુરામાં દબાણકર્તાઓએ ટ્રક પર ચડી જપ્ત કરેલું કેબિન નીચે ફેંક્યું. પાલિકાના કર્મીને લાફા માર્યા. 10 સામે ગુનો, 7ની ધરપકડ. PM બસ સેવા પર સ્થાયીના સભ્યોની બ્રેક. કહ્યું, બસ આવી નથી તો ખોટા ખર્ચની શું જરૂર. SSGમાં દર્દીને સરકારી યોજનાઓનો લાભ યોગ્ય મળે છે કે કેમ તેની ચકાસણી. T20 માટેની બરોડાની ટીમમાં હાર્દિકને સમાવવા એક નામ ઓછું જાહેર કર્યું હતું. 6 વર્ષ બાદ હાર્દિક પંડ્યા બરોડા વતી મુશ્તાક અલી T20 ટુર્નામેન્ટમાં રમશે. 9 લાખ ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સ ડિપોર્ટ થશે તો અમેરિકાને 30,000 કરોડનું નુકસાન. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. આજે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં મતગણતરી પહેલા જ મહાયુતિ અને MBAમાં મુખ્યમંત્રી પદ માટે તિરાડ પડી. ગુનાહિત પ્રવૃત્તિ સાથે મોદી જયશંકર ડોવલને સાંકળતા મીડિયા અહેવાલને કેનેડા સરકારે અટકળજન્ય ગણાવ્યો. અમેરિકાની ચૂંટણી પછી $1 લાખ મૂલ્ય તરફ આગળ વધતો બિટકોઇન. અદાણી 2021માં જગન રેડ્ડીને મળ્યા હતા. લાંચનું વચન આપ્યું હતું SEC. ગૌતમ અદાણી સામેનું ધરપકડ વોરંટ અમેરિકાની અદાલતમાં ગયા મહિને જ ખુલ્યું હતું. અમેરિકા અદાણી તથા અન્ય 7ના પ્રત્યાર્પણની માંગ કરી શકે છે એટર્ની.
વડોદરામાં ટ્રાફિક પોલીસ જવાન પોતાના પોઈન્ટ પરથી 2 જ કલાકમાં ગાયબ. ભરૂચમાં પતિને ચુંબન કરતા ભાભીને પત્નીએ રંગે હાથ પકડતા ધમકી આપી. દાહોદમાં બોગસ એને કેસના 2 માસ્ટર માઇન્ડ ભાગેડુ જાહેર. વડોદરાના લીના ઠક્કરે આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લીધો. શહેરમાં આજે કાળ ભૈરવ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. દિલ્હીમાં ટ્રકોના પ્રવેશ પર નિયંત્રણોમાં નિષ્ફળતા બાબતે સુપ્રીમે દિલ્હી સરકારને ઝાટકી. દિલ્હીની રાજ્યપાલે મુખ્યમંત્રી આતિશીને કેજરીવાલ કરતા 1000 ગણા સારા ગણાવ્યા. છત્તીસગઢના બસ્તર ક્ષેત્રમાં સુરક્ષા દળોએ 10 નક્સલવાદીઓને ઠાર માર્યા. ખંભાતમાં ખાખી પર હુમલો, અધિકારીઓ મૌન. નવાપુરા મહેબૂબપુરામાં દબાણ હટાવતા ટોળાનો પોલીસને ઘેરાવો. ₹20ની પાણીની બોટલ ₹41માં વેચાઈ, કાફેને ₹5000નો દંડ. સાચો બાબર પઠાણ કોણ આજે કોર્ટમાં હાજર કરાયો એ જેવો મોટો સવાલ. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મહારાષ્ટ્રમાં એનડીએના વડપણ હેઠળની મહાયુતિ અને ઇન્ડિયા બ્લોકના વડપણ હેઠળની મહાઆઘાડી યુતિ વચ્ચે રસાકસીનો જંગ. મહારાષ્ટ્ર ઝારખંડ વિધાનસભાનું પરિણામ. અમેરિકાને જવાબ, સેન્સેક્સ લગભગ 2000 પોઈન્ટ વધ્યો. લંડનમાં યુએસ એમ્બેસીની બહાર વિસ્ફોટથી અફરાતફરીનો માહોલ. મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડતા વાતાવરણ તંગ બન્યું. ખાટકીવાડમાં દબાણ શાખાએ ચિકન મટનની દુકાનના 8 ઓટલા શેડ તોડ્યા. જંત્રીના રેટમાં ધરખમ વધારો, વડોદરામાં મકાન ખરીદવું સપનું બની જશે. સંકલનમાં ચડસી બાદ સ્થાયી સમિતિના સભ્યો બહાર નીકળી ગયા. નર્મદામાં દૂષિત પાણીને રોકવા 2 MLD સુએઝ પ્લાન્ટ બનશે. ચાંદોદમાં પ્રવાસન પ્રોજેક્ટ માટે ₹12.54 કરોડનો ખર્ચ થશે. MS યુનિવર્સિટીની કેન્ટીનમાં લૂંટફાટ, વિદ્યાર્થીઓ પાસેથી બેફામ વસૂલાત. નિવાસસ્થાન અને આશ્રય સ્થાનો પર તપાસ જારી. યાકુતપુરાના હુમલાના બનાવમાં હુમલાખોરોને પકડવા દરોડા. જંબુસર તાલુકાના મગણાદ ગામ પાસેના અકસ્માતમાં ઇજાગ્રસ્ત વધુ 1નું મોત નીપજ્યું. દિવાળીપુરા ન્યાય મંદિરમાં રાજ્યની પ્રથમ અદ્યતન લાઇબ્રેરીનું લોકાર્પણ. નાણાકીય કટોકટી, અગોરા સિટી સેન્ટરની મિલકતો ઓક્શનમાં મુકાઈ. હવે નજર કરી ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મહાવિકાસ અઘાડીને નેતા વિજેતા ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગનો. તેમની પાર્ટીના નેતૃત્વમાં રાજ્યમાં MVA સરકારની રચના કરાશે, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું છે. દિલ્હી NCRમાં ધુમ્મસ સાથે ઠંડી વધી. પહાડો પર હિમવર્ષા, ઘણા રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી. ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રેડ વોરનો સામનો કરવા ચીને સંખ્યાબંધ પગલાં જાહેર કર્યા. ઉત્તર પ્રદેશના સીતાપુરમાં લગ્નની વિધિ દરમિયાન એક જ રૂમમાં લટકેલા વર કન્યા મળી આવ્યા. યુપી સરકાર અને સુપ્રીમ કોર્ટે સંભલ જામા મસ્જિદ મુદ્દે સંજ્ઞાન લેવું જોઈએ, માયાવતી. ગુજરાતની રાજનીતિમાં 2 દિગ્ગજ શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકી કમબેક કરશે. ખ્યાતિ હોસ્પિટલની કૌભાંડની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચનો ધમધમાટ, આરોપીઓના બેંક ખાતા ફ્રીઝ. સૌરાષ્ટ્ર જતા વાહન ચાલકોએ આ હાઈવે પર ટોલ ટેક્સ ભરવો પડશે. રાજ્યના વિવિધ જિલ્લાના તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. હારીજ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે ધુણિયા વિસ્તારના સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. મહેસાણામાં KYC કરાવવા માટે અરજદારોની લાંબી કતારો જોવા મળી. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.